ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી લાઠી, હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સરપ્રાઇઝ ચેકિંગમાં શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટર તથા તડીપાર સહિત પાસાના ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા। ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષતામાં ભેસ્તાન આવાસ વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ડિંડોલી, લિંબાયત અને ગોધરા પોલીસે મળીને 6 ટીમો બનાવી ભેસ્તાન આવાસમાં નાઇટ કોમ્બિંગ કરી હતી। આ તપાસમાં અંદાજે 100 થી વધુ પોલીસ કર્મી જોડાયા હતા, જેમાં આરોપીઓના ઘર તેમજ મોહલ્લામાં તપાસ કરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિના આયોજન કરવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે ફરી ન જોડાય તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। પોલીસે ડ્રોન વડે પણ આખા વિસ્તારનું સર્વેલન્સ કર્યું હતું। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન આવાસ આવેલ છે। આ ભેસ્તાન આવાસમાં આજે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં અમારા ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ, આ ઉપરાંત ગોડાદરા અને લિંબાયતની ટીમો પણ સામેલ થઈ છે। આની સાથે સાથે અમારા બંને પીઆઈસીઓ, એસીપીસી પણ હાજર છે અને બધાએ સંયુક્ત રીતના કોમ્બિંગની કામગીરી હાથ ધરેલ છે। આ કોમ્બિંગમાં અમે આ વિસ્તારમાં જે લોકો નોટોરિયસ છે, જે લોકોએ અગાઉ ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ કરેલા છે, જેમાં મર્ડર હોય, મારામારીના બનાવો હોય, એકથી વધુ વાર ચોરીના ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય, આ પ્રકારના ગુનેગારોને અમે આઈડેન્ટિફાઈ કરી એમને ચેક કરીએ છીએ। એમનું લોકેશન વેરીફાઈ થાય છે, ત્યારબાદ એમના ઘરો પણ ચેક કરીએ છીએ। આ ઉપરાંત અમે એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે, જેથી એ લોકોનું કોઈ છત ઉપર કે અન્ય કોઈ જગ્યાએ છુપાવીને કોઈ કામગીરી કરતા હોય, કોઈ ગેરકાયદેસર એ લોકોની વસ્તુઓ હોય, તે તમામ ઉપર અમે સર્વેલન્સ કરી શકીએ અને એના ઉપર જો કોઈ પણ વસ્તુ મળશે અથવા કોઈ વિગત મળશે તેના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું। કેટલી ટીમ બનાવવામાં અમે આ જે ભેસ્તાન આવાસ છે એમાં જુદા જુદા બ્લોક્સ છે। એ બ્લોક્સ અનુસાર અમે એક સબ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ અને અન્ય અમારી રેગ્યુલર પોલીસ, આ બધા સાથે મળી અને લગભગ 6 ટીમો બનાવી છે। આ 6 ટીમો અલગ અલગ વિસ્તારમાં બ્લોક વાઇઝ જશે અને એમનું સુપરવિઝન સબ ઇન્સ્પેક્ટરની સાથે સાથે અમારા 3 પીઆઈસીઓ પણ કરવાના છે।